તારે લાખણીઓ દાદ કે પ્રાણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું ઘોડે ચડવાનું મુછેતાનું ગૌરાવીને ગાવાનું કૃત સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી વિધવા વરવાનું ધન વાપરવાનું રણ ચડવાનું જ્ઞાના મર્દો નું કામ નથી જ્ઞાના મર્દો નું કામ નથી જ્ઞાના મર્દો નું કામ નથી જગ ઉથડકી જાય પણ જેના ઠરેલા મન કોઈ દી થડકે જ નહીં એવા અણડગ અવની માય અમે દીઠા થોડા દાદ પ્રાણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું ઘોડે ચડવાનું મુછેતાનું અને ઘવરાવીને ગાવાનું કૃત સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી વિતવા વરવાનું રણ ચડવાનું ન્યા ના મર્દોનું કામ નથી ન્યા ના મર્દોનું કામ નથી આજથી 450 વર્ષ પહેલાની વાત એ વખતે ઢાંક અને ખુમલી જેઠવા રાણાઓની રાજધાની હતી એ જેઠવા રાણાઓ નો એક ખાસ જેની ઉપર ભરોહો મૂકી શકાય જેના ખોળે માથું મૂકી શકાય આપને જમીના કડાને ભેળા કરે મહાકાળનું જડબું ચાલીને ઉભો રાખી દે હગે એવો કાંધલજી મેર નામનો મેર જ્ઞાતિનો એક અડાભેડ માણસ જેઠવાઓની રાજધાની સ્વભાવ રાજા જોગી અને અગન જળ ઈ થોડી પાળે પ્રીત એ ક્યારે એની હારે વાંકવું પડે ક્યારે એની હારે વાંધો પડી નક્કી નહીં એટલે કાંધલજી મેર ને પોરબંદર ઓખા બરડામાં મેર જ્ઞાતિ છે પણ જેનો ત્યાગ જેનું સમર્પણ જેની મરદાઈ જેની વીરતા આખા જગતને વખાણવી પડે એવી અડાભેડ જ્ઞાતિ મેર જ્ઞાતિ એમાંના કાંધલજી મેર અને જેઠવા રાણાને વાંધો પડ્યો જુનાગઢના રાય એને આશ્રય આપ્યો જેઠવાના ઢાંક
ના રાણા ના કુંવરી ઈ રાના ઘરમાં છે. કાંધલજી બેરને જુનાગઢના રાયે આશરો આપ્યો. સોરઠનો 999 પદરનો ધણી ભાઈ જગદંબા ખોડિયારની જેની માથે મહેરબાની છે. એક બાજુ દત્તાત્રેય અને એક બાજુ દાતારના ખમકારા જેની માથે છે. ગુણ કતું હું ગાગડિયાની મેર કરી જે મામડિયાની ત્રટ હિરણને વાસ તિહારો ધરો ગાજે ત્યાં ઘેક ધારો ગરવર ભૂલમાં વાસ તિહારો મહેકે વાયુ નો મહેકારો. જગદંબા ખોડિયાર જેની માથે પ્રસન્ન છે. એ કાંદલજી મેર રાના આશરે આવ્યા છે. રાના રાણી છે એ જેઠવાના કુંવરી છે. એમાં જેઠવાના કુંવરીબાના ખોળે દીકરો અવતર્યો એટલે કુંવર પછેડામાં રાના મનમાં એવું થયું કે ઢાંક લઈ લેવું. કોર પછેડામાં ઢાંકની માગણી કરી અને આયા જેઠવા રાણા વચ્ચે વિચારમાં પડી ગયા શું કરવું. જેના માટે નાગાજન બાપુ જેવા એ પોતાના માથા વધેરી દીધા હોય અને માથા પડ્યા હોય ને થડ લડ્યા હોય. શાલી વાહનની એમ કહેવાય છે કે સતી રાણીએ જેને હોનાને પોતાના હાથે હોનાની ગારું પોતાના રાજમહેલને કરાવી હોય એવું ઢાંક એમ નામ આપી દેવું. અને જો ઢાંક નહીં આપીએ તો રાની હારે વેર બંધાશે, દીકરીને દુઃખ થશે, જમાઈ દુભાશે, ભાણુભા દુભાશે. કરવું શું? જેઠવા રાણાએ વિચાર કર્યો કે આપણા કાંદલજી ભાઈ છે એ કાંદલજી ભાઈની હારે ભલે આપણે દુશ્મનાવટ થઈ છે પણ મેરનો દીકરો છે એ આપણને ભૂંડા નહીં લાગવા દે. વિચાર કરજો કેટલો વિશ્વાસ હશે એ જમાનામાં દુશ્મનની ઉપર. ભલે કાંધલજી રિહાઈ ગયો એટલે જુનાગઢના રાને જેઠવા રાણાએ કાગળ લખ્યો કે અમારા કાંધલજીભાઈ અમારા જેઠવાઓના વડીલ છે, આપની રાજધાનીમાં છે અને અમારા કાંધલજીભાઈ જે કે અમે કુંવર પછેડામાં આપવા તૈયાર છીએ. આમ ઉઘડતી કચેરીમાં કાગળ આવ્યો ને કાગળ વાંચ્યો ભાઈ. રાય કીધું કાંધલજીભાઈ જોયા ને તમારા જેઠવાના પાણી. કાંધલજી ઢાંક માગી લ્યો કુંવર પછેડીમાં પણ અમારા કાંધલજી ભાઈ ન્યા છે અને જે કે આપવા હું તૈયાર છું. એટલું વેણજા કાંધલજી સાંભળ્યું ત્યાં તો કહ તૂટે કડિયા તણી અને અંગની મુનડિયા પછી અમવી સામે ના. કહ તૂટે બીજી તૂટે તૂટવા માંડી કડાડ 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 કડિયાની કહું તૂટવા માંડી. કાંધલજી સાવાસ સાવાસ મારા ધણી મને રાની કચેરીમાં ઉજળો કરી દીધો. ફરક 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 મથડીઓ ફરકવા માંડી કાંધલજીની. સફેદ રૂપાના પતરા જેવી દાઢીની માથે બે વાર હાથ નાખી અને કાંધલજીએ રાને કીધું કે રા અમારો જેઠવા રાણો તો ગાંડિયો છે, એને લખતા ન આવડ્યું, એને જવાબ દેતો ન આવડ્યો. ભણેરા દીકરીઓના માગા હોય માના માગા ન હોય. ઢાંક અને ઘૂમલી તો અમારી માં કહેવાય. અને આ જ વાત સાંભળી એટલે રાય કીધું કે કાંધલજી ભાઈ ભૂલી ગયા તમે અમારા આશ્રિત છો.
અને તમે ઉપરાણું જેઠવાનું તાણો છો કે ભીડ પડે અને મારો ધણી મારા ઉપર વિશ્વાસ મૂકે ને એની માથે વિશ્વાસઘાત કરું તો હું મેર ન કહેવાઉં. કાંદલજી તને 3.5 દીની મેકલ આપવામાં આવે છે. 3.5 દીના તું પાતાળમાં હમાણો હોય ત્યાંથી ગોતીને તને મારી નાખી જાઉં તને 3.5 દીની મેકલ આપું છું. પણ આ તો મેર નો દીકરો તમે ત્રાંબા જેવી કાંદલજીની આંખ થઈ. શરીર થાર 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 માંડ્યું ધ્રુજવા. કાનની બોટ છામ 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 લાલ થવા મંડાણી. પર તપ્ત તેલ જલ બુંદ જ્વાલ દેબો તો પૂછ જાગ્યો કરાલ અંગ રોવા અવળા થયા અને વ્યાપી જ્વાળા વ્યો. એસી વર્ષનો તેથી મેર લાડો પણ ક્રોધ થી લાલ બબળ ચહેરો થઈ ગયો. 22 વર્ષનો જુવાન હોય એવો મીંડો લાગવા. પોતાના કમરપટામાં જે તરવાર હતી તરવાર કાઢી, કોટી છૂટી કરી તરવાર કાઢી અને રાને કીધું કે રા 3 દી અને હું મેરનો દીકરો ભાગું ભલા માણા. એ તરવારનો એક લીટો કરીને કીધું કે રા આ 1 દી, બીજો લીટો કરીને કીધું આ બીજો દી, ત્રીજો લીટો કરીને કીધું આ ત્રીજો દી અને બીજો અડધો લીટો કરીને કીધું કે રા 3.5 દી અને થા મરદનો દીકરો કર મારા પર ઘા ખબર પડે તને. પણ ત્યાં તો આખી કચેરી ઉભી થઈ ગઈ. હા 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 કાંદલજી ભાઈ, રાયે કીધું કે મારી કચેરીમાં તને મારું તો મેં આશ્રયને આવેલાને માર્યો કહેવાય. પણ જ્યાં ભાગવા માંડ 3 દી હું તને મારી નાખીશ. કાંદલજી ભાઈ રાની કચેરી છોડી પોતાનો ભાણેજ એરડો હારે હતો. મામો ભાણેજ 2 ઘોડીઓ લઈ બીજા 3-4 જુવાનો ભેળા અને ઓડેદરનો મેર, બરડાનો ઓડેદરનો મેર કાંદલજી આજ નીકળી ગયો ભાઈ. અને ઘોડીઓ થઈ વેતી ભાઈ. પણ મૃગા જલ્લા પાણ રાખે કેરંટી બાણરા બાપ ભેગે બહેન ગાણ રાખે ડાણરા બિલ્લાસ ગજબી ગુડાણ રાખે માણરા નરેશ ગપ્પા શાણ પર માણ રાખે બાણ સપદા ચોટા પાવ કે બરંદા બેગ રંદા ઉતે રંદા દાણે બોડ જો તરંદા લે રંગા બાગા તાણ હરા વાછા રંદા કે પુલા કે રંદા હંદા અને એવા કંગા સાગર રંદા છંદા પરંદા કકાણ મૃગા જલ્લા પાણ રાખે કેરંટી બાણરા બાપ બેગે બેહંગાણ રાખે ડાણરા બિલાસ ગજબી ગુડાણ રાખે માણરા નરેશ ગપા અને શાણ પર માણ રાખે ભાણ સપતાસ એમ બગડતા 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 ઘોડલી સવાર થઈ નીકળી ગયા ભાઈ. વંથલીના પાદરમાંથી નીકળ્યા અને 900 નાગોરી મુસલમાન વરલાડાઓ બની નવસા બની અને આજ પરણવા માટે વંથલીના પાદરમાં આવ્યા છે. મીઠા મંગલ ગીત ગવાય છે, ઢોલ ઢબુકે છે, હરણાયું સુર થાય છે. વાગ્યા વાગ્યા શરણાયું નાસુર વાગ્યા વાગ્યા ઢોલ આજ કુંવારિયો પરણે રે વાંકા વીર નો મંત્રીના પાદરમાં જાનું છૂટી છે.
અને 5 ઘોડે સવારોને આમ પરસેવે રેબ રેબ ઘોડિયું છે. નાખોના ફૂલી ગયા છે ઘોડીઓના, અને પરસેવની ધારું થાય છે. ને મારતે ઘોડે નાગોરું એ જોયા, આડા ભર્યા. કાંદલજી મેર કે અમને ઓળખો છો? કે હા, તમારી ઓળખાણ એટલી કે તમે આજ અમારા મહેમાન છો. અમે 900 નાઘોરીઓ વડલાડલા પરણવા આવ્યા છીએ. અને આ મારતી ઘોડીએ જવાનું કારણ કે મારી વાહે જુનાગઢની વાર આવે છે, કે તો હવે ન જવાય. ફૂલદડે તો વાણિયા બ્રાહ્મણના છોકરા લગ્ન કર્યા પછી અબીલ ગુલાલ કંકુથી રમે, પણ આપણે તો લોહીના થાપાએ રમી તેદી મરદાય સાચી કહેવાય. અને મુસલમાન ના ઘોરીએ તેદી એમ કહેવાય છે કરશનજી, ફૂલદડે તો વાણિયા બ્રાહ્મણના છોકરા લગ્ન કર્યા પછી અબીલ ગુલાલ કંકુથી રમે, પણ આપણે તો લોહીના થાપાએ રમી તેદી મરદાય સાચી કહેવાય. અને મુસલમાન ના ઘોરીએ તેદી એમ કહેવાય છે કરશનજી કાંધલજી મેરને રોકીને ગયા. કાંધલજીને કોઠામાં પૂરી દીધા. ટૂંકમાં વાત કરી, જુનાગઢની ફૌજ આવી. 900 નાગોરી વરલાડલા છે. સાંજનો સમય થયો. ત્યાં તો લાખેણા જ વીરની સો લોત સુધી સંસાર સામે એ સુનાસમ દર્દી પાળે કંકુવર્ણા લોહીની પથારીઓ કરીને 900 નાગોરી વડલાડલા પોઢી ગયા નીંદરમાં. એવી મીઠી નીંદર તો નાગેરાણીની હુંવાળી છાતીની માથે ન આવે એવી નીંદરમાં પોઢ્યા. આ બધું કાંદલજી મેર ઉપર ઉભો ગઢના કોઠામાં પૂરી દીધો છે અને જોવે છે. 900 નાગેરિયાણા એમ કહેવાય છે કે સ્વાભાવિક નંદવાઈ ગયા. પોતાના માથાના માથે જે મોડિયા હતા એ મોડિયાના મોતીને ચૂંથથી નાઘેરાણીઓ રાતા આંખડે રોવે છે. અને આ દ્રશ્ય કાંધલજીથી જોવાનું નહીં. ત્રાટક્યો કોઠાની માથેથી ત્રાટકી અને કાંધલજીએ પોતાના ગળાને ગળાથી દઈ અને પોતાનું માથું ઉતારી દીધું અને ધડ લડ્યું. અને જુનાગઢની ફૌજને ત્રણક ગામની માથે તગડી મૂકી ભાઈ. અને કોઈએ ગળીનો ત્રાગડો દીધો અને કાંધલજી મેર પડ્યો. એ ઓડેદર ગામનો મેર, એ જ કુળમાં કાળુજી મેર. જુનાગઢમાં કાળવા ચોક, કાળવા દરવાજા જેના નામે ઓળખાય છે. એ જ જુનાગઢમાં એકવાર કાળુજી મેરની દીકરીની માથે જુનાગઢનો નવાબ આફરીન બન્યો અને પોતાના દીકરી અને બાળ બચ્ચાને લઈ અને કાળુજી મેર છે એ ગોંડલ આવ્યા. ગોંડલના ધણીએ આશરો ના આપ્યો. જામનગર આવ્યા. જામનગરે આશરો ના આપ્યો. ત્યાંથી ઓખા મંડળમાં પોહિત્રા આવ્યા. અને જે મેર જ્ઞાતિ અટંકી છે એવા જ અટંકા દ્વારકા ઓખા મંડળના વાઘેરો ઓખો ઈ જગથી નોખો કહેવાય. નાછડિયા હથિયાર દેવુભા ચેતો મૂળુભા બંકડા નાછડિયા હથિયાર. ઈ વાઘેરોની ધરતી. વાઘેરોએ આશરો આપ્યો. ટૂંકમાં વાત કરું તો પોહિત્રાને ફરતે એમ કહેવાય છે કે
જુનાગઢની, ગોંડલની અને જામનગરની ફોજ વીંટલાઈને પડી છે અને નીચે સુરંગ ખોદી ભાઈ પવિત્રા હતી. કાળોજી મેરે નક્કી કરી નાખ્યું કે સુરંગ હમણાં ફાટશે. પોતાના બાળ બચ્ચાને છે કાળોજી મેરે સલામત ઠેકાણે પહોંચાડી દીધા, પણ વેજા નામનો દીકરો છે એ પોતાની પાસેથી હટતો નથી. આવા સમયે બાપને મૂકી દીકરો કેમ ભાગે? ભાગું તો મારી ભૂમિકા લાગે, ભગાય નહીં. વેજાને કાળોજી મેર સમજાવે છે કે વેજા, આમ આ ભીતડાની વચ્ચે હમણાં સુરંગ ફાટશે, દટાઈ મરવાથી કાંઈ મરદાનગીમાં તારું નામ ઇતિહાસના પાને અમર નહીં રહે. મરદનો દીકરો આમ મરે નહીં. બાપ કરતા હવાયો થા અને તું નીકળી જા અહીંથી. દીકરાને ધક્કો દીધો, દીકરો નીકળી ગયો. અને કાળુજી મેરે જુનાગઢની અહીંયા સુરંગો મંડી ફાટવા, અગરગોળા મીડ્યા ઉડવા, પોહિત્રા આગમાં ભરખાવા માંડ્યું. પોહિત્રાને આગમાં ભરખાતું જોયું અને નક્કી કર્યું કે સાબાસ સાબાસ, આવો વિવાહનો રૂડો અવસર ક્યાંથી આવે? અને પોતે એમ કહેવાય છે કે 3 ગાડવા ઘીના ઠાલવી પોતાના અંગની માથે અને પોતાના અંગને દિવાસલી ચાંપી અને જાડ 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 કરતો કાળોજી મેર છે એ હળગી મૂવો, પણ જીવતો દુશ્મનના હાથમાં આવ્યો નહીં. કાંધલજી મેર અને કાળોજી મેરને યાદ કરતી આજ પણ જુનાણાના પાદરમાં એમ કહેવાય કે એની પ્રતિમાઓ ઊભી છે, એના નામના ચોક છે. અને ઓડેદર ગામમાં આજે પણ એના વંશજો અને ફટાણા ગામમાં એના વંશજો આજે પણ જીવે છે. ત્યારે કવિ એમ કહે છે કે પ્રણા પાવાનું, ગુણ ગાવાનું, ખવરાવીને ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે તાનું ગૌરાવીને ખાવાનું. કૃત સુરવીરતાનું, પ્રભુ કૃપાનું અને વીર થવાનું, મહારથી આ વિધવા વરવાનું અને રણ ચડવાનું, ન્યા ના મરદોનું કામ નથી. તો આ રંગ રાગે છે ક્યાંથી? અને ઝવેરચંદ મેઘાણી એમ કે છે કે મારી જનની ના હૈયામાં એ પોઢંતા પીધો કસુંબીનો રંગ, અને માના ધોળા ધાવન કેરી એ ધારાએ પાંડો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ ન્યાથી લાગ્યો કસુંબીનો રંગ. કસુંબીનો રંગ હો રાજ, કોઈ ભીષણ રાત્રિ કેરા પહાડો ની ત્રાડો માં ચોલ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ ન્યાદ લાગ્યો કસુંબીનો રંગ.
સમગ્ર વિશ્વમાં વસેલા ગુજરાતીઓ જે આ કસમલ રંગનું પાન કરી રહ્યા છે એને અમારા હૈયાની ફરલમાં ઘોળી અને અમે કસમલ રંગના ખોબા અને ધોબા તમને પાઈ છીએ. ત્યારે મેઘાણીભાઈ લખે, અમે ઘોળી ઘોળી પ્યાલા ભર્યા રંગીલા તો મેં પીજો કસુંબી નો ઓલા દો રંગા દેખીને ડરિયા ટેકીલા હો લેજો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો રાજ ન્યાથી